બોટાદ જિલ્લાના ગરડા તાલુકાના ડસા ગામે વર્ષ 2021માં બનેલા પત્ની હત્યાના ગંભીર મામલે બોટાદ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન કોર્ટ દ્વારા આરોપી પતિને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે। પ્રાપ્ત માહિતી મુજબ આરોપી આસિફ કાદરભાઈ હુનાણીએ પોતાની પત્ની સોફિયાબેનને પાણીના હોજમાં ધક્કો મારી ગળું પકડી ડૂબાડી દેતા મોત નિપજાવ્યું હતું। ઘટનાને પગલે સોફિયાબેનના પરિવાર દ્વારા પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી, જેના આધારે પોલીસે આસિફની ધરપકડ કરી હતી। પોલીસ તપાસ પૂર્ણ થયા બાદ કેસ કોર્ટમાં ચલાવવામાં આવ્યો હતો। દરમિયાન સરકાર પક્ષ દ્વારા રજૂ કરાયેલા પુરાવા અને સાક્ષીઓના આધારે કોર્ટે આરોપીને દોષિત ઠરાવ્યો હતો। અંતે બોટાદ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન કોર્ટે આસિફ કાદરભાઈ હુનાણીને હત્યાના ગુનામાં આજીવન કેદની સજા સંભળાવી છે। મૃતકના પરિવારજનોએ ન્યાય મળ્યાની લાગણી વ્યક્ત કરી છે।